શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહેમદાવાદિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેમદાવાદિયા પરિવારના સુરાપુરાદાદાના હવનનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 5/6/2024ના રોજ વાંકાનેર તાલુકાના કોઠી ગામે શ્રી મહેમદાવાદિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના મહેમદાવાદિયા પરિવારના સુરાપુરાદાદાના સાનિધ્યમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનની સાથોસાથ તમામ કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગુર્જર સુથારમાં કોઈ પણ પરિવારે ના કરી હોય તેવી પહેલ તેવો કાર્યક્રમ કે જે ખરેખર મહેમદાવાદિયા પરિવારને બિરદાવવા લાયક કાર્યક્રમ કે મહેમદાવાદિયા પરિવારની તમામ વહુઓ જે ઘરની સાચી લક્ષ્મી કહેવાય છે તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ લક્ષ્મી પૂજન રાખવામાં આવ્યો હતો, જેમાં પરિવારની દરેક વહુઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને મહેમદાવાદિયા પરિવાર ટ્રસ્ટ તરફથી તેમને ભેટ પણ આપવામાં આવી હતી. સાથે આજ લક્ષ્મીજી દ્વારા કુંવારિકાઓનું પગ પૂજન કરવામાં આવેલ. આવું ખૂબ જ સુંદર અને બિરદાવવા લાયક કાર્યક્રમનું આયોજન કરવા બદલ પરિવાર વતી શ્રી મહેમદાવાદિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા. શ્રી મહેમદાવાદિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોનું માનવું છે કે કોઈ પણ ગુર્જર સુથાર પરિવાર હોય તેને આવું લક્ષ્મી પૂજન કરવાની પહેલ કરવી જ જોઈએ અને ખાસ વાત તો એ છે કે કાર્યક્રમનો લાભ લેવા માટે રાજકોટ, મોરબી, અમદાવાદ, કચ્છ અને કડી ગામેથી આગેવાનો આવેલ અને દરેક લોકોએ મહેમદાવાદિયા પરિવાર ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા. આવો જ કાર્યક્રમ ટ્રસ્ટ દ્વારા 2018માં પરિવારના વડીલો અને વિદ્યાર્થીનું સન્માન કરેલ. અંતમાં શ્રી મહેમદાવાદિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ કુટુંબ દ્વારા આવા સન્માનજનક કાર્યો થતા રહે તેવી શ્રી વિશ્વકર્મા દાદા અને સુરાપુરા દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી અને ટ્રસ્ટના આમંત્રણને માન આપી સમાજના અગ્રણી બાગેશ્વરધામ રાજકોટના ટ્રસ્ટી શ્રી યોગીનભાઈ છનિયારા અને સાથે શ્રી દિલીપભાઈ પિલોજપરા પણ પધારેલ હતા, જેમનો પરિવારે દિલથી આભાર માન્યો હતો. તમામ માહિતી અમારા સહયોગી શ્રી ખુશાલભાઈ મહેમદાવાદિયા દ્વારા આપવામાં આવી હતી. તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો.